લોકડાઉનના સમયે પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના પશુપાલકો માટે પશુપાલનનો વ્યવસાય ઉત્તમ સાબિત થયો હતો. કારણ કે પંચમહાલમાં આવેલ પંચામૃત ડેરી સાથે સંકળાયેલા પશુપાલકો લોકડાઉનના સમયે પંચામૃત ડેરીમાં દૂધ ભરીને આવક મેળવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે આ જ પંચામૃત ડેરી છેલ્લા 10 વર્ષમાં પ્રગતિના સ્થાને પહોંચી છે. સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાની મહામારીના કારણે સૌ કોઈ માટે આર્થિક કટોકટી ઊભી થઈ હતી. કારણ કે ખાનગી કંપનીઓમાં કામ કરતા કેટલાક શ્રમજીવીઓને છૂટા કરવામાં આવતા તેઓના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હતું. પાલન કરીએ છીએ તો પશુપાલનમાં અમને દૂધની જે આવક થાય છે તો દૂધની આવક અમે પંચામૃત ડેરીમાં દૂધ ભરીએ છીએ. તો દૂધ ભરવામાં જે અમને ટોટલ થાય છે તો ગઈ સાલ લગભગ 18 લાખનું અમે દૂધ ભર્યું મેં અને 3 લાખ જેવું બોનસ મળ્યું છે. એમ કરીને 21 લાખ રૂપિયા જેવું અમારું આવક થઈ છે અને નફા નુકસાન બધું કરતાં 30 થી 40% આવક પશુપાલનમાં અમને થાય છે. પશુપાલનમાં પાછળ જે વાછડીનો ઉછેર હોય, વાછડાનો ઉછેર જે બી હોય એ બધું અમને 2-3 વર્ષે એ પણ મળી જાય છે. કે એક ગાયની કિંમત અત્યારે 50,000 છે તો વાછડી તૈયાર થાય અમારી 50,000ની 2 વર્ષમાં તૈયાર થઈ જાય છે. પ્લસ બીજું કે અમે પંચામૃત ડેરીમાં જે દૂધ ભરીએ છીએ તો અમને 10 દિવસે પગાર પણ મળી જાય છે. ક્યારેય પગાર અમારો અટકાયો નથી. બોનસ બી અમને રેગ્યુલર દર વર્ષે મળી જાય છે. તો 10 દિવસે જે બોનસ પણ મળ્યું તો અમને લોકડાઉનમાં જે બધા ધંધા રોજગાર બધા બંધ હતા, જે લોકોને રોજગારી નથી, જ્યારે અમારે ક્યારે પણ એક પણ દિવસ ધંધો રોજગાર બંધ નથી રહ્યો અને લોકડાઉનમાં અમને કોઈ જાતની ખોટ કે કશું થયું નથી. અમારું જે રોજિંદુ કામકાજ ચાલુ જ હતું. કેમ કે અમારે કંઈ આવે છે પંચામૃત ડેરીનું એ પણ સારું એવું આવે છે અને મિનરલ મિક્સર બી એ લોકો આપે છે. ઘણીવાર કેમ્પમાં બી એ લોકો મિનરલ મિક્સર, દાણ એ બધું ફ્રીમાં આપે છે પંચામૃત ડેરી. અમારા 12 પશુના જે સહાય યોજના હતી એ પણ એ લોકોએ અમને 12 પશુ લઈ આપ્યા, મિલ્કિંગ મશીન લઈ આપ્યા, કટર મશીન લઈ આપ્યું, કેટલ શેડ બાંધી આપ્યું. એ બધું પંચામૃત ડેરીએ અમને ગુજરાત સરકાર દ્વારા જે સહાય મળે છે તો પંચામૃત ડેરી દ્વારા અમને જે સહાય પણ આપવામાં આવી છે. જેના માટે અમે કંઈ કાગળ કે કોઈ જગ્યાએ કોઈ કચેરી કે ઓફિસમાં પણ જવું પડ્યું નથી અને અમારું આ જે લોકડાઉન રહ્યું છેલ્લે એમાં પણ સારું એવું રહ્યું. અમારે કોઈ જાતનો ધંધો રોજગાર બંધ થયો નથી. જેમાં પરપ્રાંતિયોની હાલત કફોડી બની હતી. ત્યારે પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતા લોકો પણ અમદાવાદ, સુરત, રાજકોટ જેવા અનેક શહેરોમાં મજૂરી કામ કરતા હતા. તેવા લોકો પણ કોરોનાના કારણે પોતાના માદરે વતન પરત ફર્યા હતા. મારી જોડે અત્યારે ટોટલ 17 ગાય અને 3 ભેંસ, નાના મોટી થઈને 30 પશુ છે મારી જોડે. પહેલાં મારી જોડે એક ગાય હતી તો થોડો પ્રોફિટ એમાંથી મને મળ્યો તો મને થોડો ઉત્સાહ મળ્યો કે દૂધમાંથી થોડું મળી રહે છે. તો ત્યાર પછી મેં પંચામૃત ડેરી થ્રુ 10 પશુનો કેસ કર્યો છે. તો 10 પશુ લાવ્યો, સારો મને સપોર્ટ મળ્યો છે. બાંધકામના મને 1.5 લાખ રૂપિયા આપ્યો હતો અને સબસિડી પણ મને આપી હતી. ત્યાર પછી મારી જોડે મેં 10 પશુની લોન કરી તો અત્યારે લોન બી પતી ગઈ છે મારી અને અત્યારે હું 150 લીટર દૂધ ભરું છું ડેરીમાં અને સારો એવો મને પ્રોફિટ મળ્યો છે. 2 લાખ રૂપિયા મારું ગઈ સાલ બોનસ હતું અને છેલ્લા 2 વર્ષથી મારું તાલુકામાં બી ફર્સ્ટ આવે છે અને સારી એવી સુવિધા મળી રહે છે મને પંચામૃત ડેરીથી. આ પોતાના વતન આવેલા પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં વસવાટ કરતા લોકો માટે ખેતી અને પશુપાલનનો વ્યવસાય આર્થિક રીતે રાહત બની ગયો હતો. જેમાં ખાસ કરીને તો લોકડાઉનના સમયે અન્ય કોઈ રોજગારી ન મળવાના કારણે આ વિસ્તારના પશુપાલકો માટે પશુપાલનનો વ્યવસાય फायदाकारक साबित થયો હતો. जहां तक डेयरी की प्रगति का सवाल है, पिछले 10 साल के अंदर हमारी डेयरी ने अद्वितीय प्रगति की है और जो डेयरी इन तीनों जिलों के अंदर मानी जाती थी, आज सहकारिता क्षेत्र के अंदर भारतवर्ष की 5वीं सबसे बड़ी डेयरी है. ये मैं नहीं कहता, नेशनल डेयरी डेवलपमेंट बोर्ड एनडीडीबी ने आज के 2 से 3 महीने पहले एक सर्वे किया था. सर्वे करके जो डेयरियों की क्षमता, गुणवत्ता के आधार पर जो निर्णय लिया था उसमें यह निष्कर्ष निकल के आया
कि पंचमहल डेयरी सहकारिता क्षेत्र में राष्ट्र की 5वीं सबसे बड़ी डेयरी है। इसके मुख्य कारण यह है कि हमारा प्रोक्योरमेंट दूध एकत्रीकरण जो 10-11 में केवल 4.5 लाख लीटर था, वो आज बढ़कर 15,83,000 लीटर औसतन प्रतिदिन हो गया। जहां तक कोरोना काल का सवाल है, कोरोना काल के अंदर हमने दूध के एकत्रीकरण के अंदर कोई कमी नहीं हुई। मुझे यह बताते हुए भी खुशी होती है, पिछले 10 साल में डेयरी के इतिहास में पहली बार 26 मार्च 2020 को हमने 20 लाख लीटर से ज्यादा दूध एकत्रित किया, जो कि एक रिकॉर्ड है। इसका सीधा कारण यही है कि हमारी कार्य पद्धति के कारण सभी पशुपालकों ने, सभी किसानों ने भरपूर सहयोग दिया और हमने कोरोना काल के अंदर सारे किसानों की सेवा करने की पूरी कोशिश की। जितना भी दूध आया, उस दूध का समय के ऊपर प्रोसेसिंग किया गया, उत्पाद बनाए गए और कोरोना काल के अंदर जहां पर भी दूध की जरूरत थी, हमने अविलंब सभी परिस्थितियों को ध्यान में रखते हुए दूध पहुंचाने की कोशिश की और हमारे पास में अभी तक ऐसी कोई शिकायत नहीं मिली जिसके अंदर कोई भी जो है उपभोक्ता ये कह सके कि मेरे को दूध पे समय पे दूध नहीं मिला। आज यह पंचमहल डेयरी गुजरात से बाहर निकल करके राष्ट्र के 5 राज्यों के अंदर फैल चुकी है, जिसके अंदर मध्य प्रदेश, छत्तीसगढ़, महाराष्ट्र, राजस्थान और गुजरात। उज्जैन के अंदर हमारा 1 लाख लीटर की क्षमता का दूध का संयंत्र है, जिसके अंदर अभी हम 1,25,000 लीटर प्रतिदिन दूध का प्रोसेसिंग और पैकिंग कर रहे हैं। अर्थात वो प्लांट 125% क्षमता के ऊपर चल रहा है। दूसरा प्लांट हमने बॉम्बे के अंदर लगाया 2018 के अंदर। वो उस प्लांट के अंदर इस समय 5 लाख लीटर दूध प्रतिदिन पैक होकर के बंबई वासियों को सप्लाई किया जा रहा है। हम दूध के साथ साथ दही, छाछ, घी, टेबल बटर, दूध पाउडर आदि सबका उत्पादन करके पूरे राष्ट्र के अंदर हम बेच रहे हैं। मुझे ये कहते हुए भी बड़ा खुशी महसूस होती है कि आपकी डेयरी के उत्पाद आज पूरे राष्ट्र के अंदर प्रमाणीकरण के आधार पर आदमी मांग करके लेता है। और यही कारण है कि हम इस डेयरी के अंदर अभी FFS मशीन लगा चुके हैं, जिसके अंदर विभिन्न प्रकार का दही, जिसके अंदर अपने जो फ्रूट पार्टिकल्स, ड्राई फ्रूट्स सब मिले हुए सभी जगह पे उपलब्ध होंगे। हमारे यहाँ पे अमूल कूल दूध जो कि 180 दिन तक खराब नहीं होता, उसकी क्षमता का प्लांट लगाया हुआ है, जो कि 5 लाख बोतल प्रतिदिन उत्पाद करता है। ये एक विकास की गाथा का चरण है और मुझे पूरा विश्वास है कि ये डेयरी इसी तरह से प्रगति करती रहेगी और अगर सबका सहयोग मिला तो हम नए नए क्षेत्रों के अंदर नए नए प्रकार का सामान बनाते रहेंगे। કારણ કે અહીંના પશુપાલકો પોતાના પશુઓ દ્વારા પ્રાપ્ત થતું દૂધ દરરોજ પંચામૃત ડેરી સાથે સંકળાયેલ દૂધ મંડળીઓમાં ભરતા હતા। તેની સામે પશુપાલકોને દૂધના ફેટનો સારો એવો ભાવ મળતો હોવાથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા, જેથી આ વિસ્તારના પશુપાલકો માટે પંચામૃત ડેરી આશીર્વાદરૂપ સમાન સાબિત થઈ હતી। પંચમહાલ ડેરીની અંદર છેલ્લા 10 વર્ષથી આપણે જોઈએ તો એનો ગ્રોથ ખૂબ મોટા પ્રમાણમાં સારી રીતે પંચમહાલ ડેરીનો થયો છે। જ્યારે 2009ની અંદર પંચમહાલ ડેરીની અંદર 250 થી આસપાસનો ટર્નઓવર હતું। આજે ટર્નઓવર જોવા જઈએ તો પંચમહાલ ડેરીનું 2800 2850 કરોડની આસપાસનું ટર્નઓવર છે। આજે દૂધ પણ જોઈએ તો
17-17.5 લાખ લીટર દૂધ પર ડે છે. દર 10 દિવસે અમે 55 કરોડ રૂપિયા પંચમહાલ, દાહોદ અને મહીસાગરના ખેડૂતોને અમે ચૂકવીએ છીએ અને અમારો સરેરાશ ભાવ વર્ષના અંતે જે થવો જોઈએ એ 753 રૂપિયા જેટલો ભાવ સરેરાશ ભાવ અમારો બેઠો છે. અમે લોકોને ભાવફેરના પણ સારા એવા પૈસા આ વખતે મળવાના છે. એટલે પંચમહાલ ડેરીએ છેલ્લા 10 વર્ષની અંદર ખૂબ સારી એવી પ્રગતિ કરી છે અને પ્રગતિના ભાગરૂપે લોકડાઉનની એક વખતે, કોરોનાના સમયમાં પણ અમે અમારા જે પ્રજાજનો છે એને ખૂબ સારી રીતે તકલીફ ના પડે અને પૂરતા પ્રમાણમાં દૂધનો જથ્થો અથવા અમૂલની જે આઈટમો છે, અમૂલના નામથી જે અમે પ્રોડક્ટ બહાર પાડીએ છીએ, પ્રોડક્ટ પણ બધાને સરળતાથી મળી રહે એના માટે અમે ખૂબ અમારા ડેરીના કર્મચારીઓ, અમૂલના કર્મચારીઓ, અમારા બધા લોકોએ ખૂબ સારી એવી ગોઠવણ કરી હતી, વ્યવસ્થા કરી હતી, જેના કારણે અમે દૂધનો જથ્થો અને દૂધની બનાવટો પ્રજાજનોને સારી રીતે મળી રહે આખા દેશમાં એવી વ્યવસ્થા કરી હતી. એટલે કોઈ પણ જાતની આ કોરોનાના ટાઈમમાં પણ અથવા લોકડાઉનમાં પણ કોઈ પ્રજાને મુશ્કેલી પડવા દીધી નથી અને અમે સારી રીતે પંચમહાલ ડેરીનો પ્રોગ્રેસ થઈ રહ્યો છે અને હજુ પણ થશે એવી ભગવાન પાસે પ્રાર્થના.